નર્મદા જિલ્લાની જનતા વધુમાં વધુ મહત્તમ મતદાન કરે તેવા હેતુસર જનજાગૃતિ કેળવવા ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાના માર્ગદર્શન હેઠળ નર્મદા જિલ્લા સેવા સદન કચેરીના પ્રાંગણમાં સ્વીપ અંતર્ગત રન ફોર વોટ માટે યોજાયેલી મતદાર જાગૃતિ રેલીને પ્રાયોજના વહીવટદાર હનુલ ચૌધરીએ લીલી ઝંડી આપી રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું। આ રેલીમાં નાયબ કલેક્ટર મુસ્કાન ડાગર, 21 છોટાઉદેપુર મત વિભાગના મદદનીશ ચૂંટણી અધિકારી અને નાંદોદ પ્રાંત અધિકારી ડોક્ટર કિશનદાસ ગઢવી, સ્વીપના નોડલ અધિકારી અને જિલ્લા શિક્ષણ અધિકારી નિશાંત દવે, જિલ્લા રમતગમત અધિકારી વિષ્ણુભાઈ વસાવા પણ જોડાયા હતા। રન ફોર વોટ જનજાગૃતિ રેલીમાં રાજપીપળાના વિવિધ વિભાગના સરકારી અધિકારીઓ, કર્મચારીઓ, કોલેજના વિદ્યાર્થીનીઓ આ રેલીમાં જોડાયા હતા। જિલ્લા સેવા સદનના કચેરીના પ્રાંગણથી પ્રારંભાયેલી મતદાન જાગૃતિ બેનર સાથેની આ રેલી સંતોષ ચોકડી, સફેદ ટાવર અને ધાબા ગ્રાઉન્ડ સુધી પહોંચી હતી અને મતદાર જાગૃતિના બેનર્સ, પ્લેકાર્ડ સાથે મતદારોને તેમના કિંમતી મતની અગત્યતા સાથે તારીખ 7મી મે 2024ના રોજ તમામ મતદારોને મતદાનમાં અચૂક ભાગ લેવાનો સંદેશો આપ્યો હતો। મતદાર જાગૃતિ રેલીમાં હું છું જાગૃત નાગરિક, હું અવશ્ય મતદાન કરીશ, મતદાર જાગૃત દેશની પ્રગતિ, 7મી મેના રોજ ગુજરાત કરશે મતદાન, લોકશાહીનું કરીએ જતન, મતદાન અવશ્ય કરીશું એવું આપીએ વચન વગેરે જેવા બેનર્સ, પ્લેકાર્ડ સાથેની આ રેલીએ નગરજનોમાં અચૂક મતદાન કરવાનો સંદેશો ગુંજતો કર્યો હતો। તારીખ 7મી મે ગુજરાતમાં સમગ્ર નર્મદા જિલ્લો પણ અચૂક મતદાન કરશે તે માટે જિલ્લાના મતદાતાઓને સંકલ્પબદ્ધ કરાયા હતા।